લોકશાહીના પર્વમાં ધર્મગુરુઓનો ઉમળકો જોવા મળ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ એક સાથે ઉપસ્થિત રહી મતદાન કર્યું હતું અને યુવાઓને સંદેશ આપી મતદાનનું મહત્વ વધુ મજબૂત બનાવ્યું છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકશાહીના પર્વને વધુ પ્રેરણાદાયક બનાવવા માટે વિવિધ ધર્મગુરુઓએ પણ સક્રિય ભાગ લીધો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ સાથે તેમણે ખાસ કરીને યુવાઓને સંદેશ આપ્યો કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના મતનો હક જરૂરથી ઉપયોગ કરવો જોઈએ। ધર્મગુરુએ જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે અને દેશના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે। નવસારી મહાનગરપાલિકા રચાયા બાદ પ્રથમ ચૂંટણી હોવાથી લોકોમાં સુશાસન અને વિકાસની નવી આશા જન્મી છે। મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે, જે લોકશાહી માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે। આજે સમગ્ર નવસારી શહેરને આનંદ છે, કારણ કે મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમવાર જ્યારે આ પહેલીવાર ઇલેક્શન યોજાઈ રહ્યું છે ત્યારે નવસારીની પ્રબુદ્ધ જનતા જો જાગૃત થાય, ખાસ કરીને નવી યુવા પેઢી જાગૃત થાય અને એ પોતે અહીંયા વોટ આપવા માટે પધારે અને પોતાની પવિત્ર ફરજ માનીને વોટ આપવા માટે પધારે તો ભવિષ્ય આપણું ઉજળું થશે અને સારા નેતાઓ જો જાગૃત થશે તો દેશ સમૃદ્ધ બનશે, તો ઓટોમેટિક આપણે પણ સમૃદ્ધ બનીશું। આપણા નવસારી શહેરને ખરેખર જો આપણે આગળ લાવવું હોય તો એના માટે આપણે બધાએ ખાસ જાગૃતિ રાખી અને મતદાન કરવું એ આપણી ફરજ બને છે। તો ફરજના ભાગરૂપે પણ આપ અહીંયા પધારો એવી મારી ખાસ નમ્ર અપીલ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।